આન્સર આવશે, જો હા અહીંયા આન્સર હું લખી દઉં છું. આન્સર આવશે આનો z = 52. આપણો આન્સર છે આનો. આ લાસ્ટ ક્વેશ્ચન હતો આપણે વિભાગ બીનો. હવે આપણે આવી ગયા છે વિભાગ સીમાં. આઈ હોપ તમે અહીંયા સુધી મારો વિડીયો જોયો હશે. જોયો છે તો કમેન્ટમાં યસ લખી દો, કેમ કે મને બહુ જ ગમશે તમે મારો વિડીયો અહીંયા સુધી જોયો છે તો. કેમ કે તમારાથી મને પણ બહુ મોટિવેશન મળશે. તો મારા વિડીયોને વધારેથી વધારે સપોર્ટ આપો અને તમારે આ વિડીયો એન્ડ સુધી જોવાનું બહુ જરૂર છે. કેમ કે તમારી જે બોર્ડ એક્ઝામ છે ગણિતની આ જ પેપર આવવાનું છે, એટલે તમારા માટે વધારે મહત્ત્વપૂર્ણ છે. ઓકે, કેમ કે મને તો ભણાવવું બહુ ગમે છે એટલે હું તમને ભણાવી રહી છું. ચાલો વાત કરીએ હવે આગળના ક્વેશ્ચનની. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આદેશની રીતે ઉકેલ મેળવો. તો આપણો આન્સર આનો આવી જશે. જો હવે આનો અને આનો આપણે કરવાનું છે. તો આનો આપણે આન્સર આવી જશે. જો એક્સનું આપણે આવશે 49/29. પછી વાયનું આવશે 19/29. તમને ખબર તો પડી રહી છે ને. વાત કરીએ આની નેક્સ્ટ ક્વેશ્ચનની. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો લોપની રીતે ઉકેલ મેળવો. તો આપણે આનો આન્સર આવી જશે. જો આનો આન્સર આપણે આવી જશે એક્સનો આવશે x = 2 અને વાયનો આવશે 3. ચલો વાત કરીએ 40મા ક્વેશ્ચનની. સમાંતર શ્રેણી -5 -8 -11 = -230 નો સરવાળો કરો. આનો આપણે આન્સર તમને કહી દઈએ કે આનો આન્સર આવશે. તો આનો આપણે આન્સર આવી જશે -893 8930. ચલો બિંદુઓ a -2 અને b -7 4 ને જોડતા રેખાખંડનો વિભાગ બિંદુઓના યામ શોધો. તો આનો આપણે આન્સર આવી જશે -1 0 0 અને -4 2. આપણો આનો આન્સર છે. ચલો વાત કરીએ હવે નેક્સ્ટ ક્વેશ્ચનની. તો ચકાસો કે 5 -2 6 4 6, 4 અને 7, -2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આનો આપણે આન્સર શું આવી જશે? ચકાસણી. પછી સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુઓમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. ઓકે, આનો આપણે આન્સર હશે પ્રેમય -10.2. પ્રેમય -10.2. ઓકે, ચાલો વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. ચલો વાત કરીએ હવે નેક્સ્ટ ક્વેશ્ચનની. સોરી, મને ખબર નથી કે તમને ક્વેશ્ચન દેખાતા નહોતા. ચલો, દેખાય છે કે નહીં દેખાતા? ઓકે, દેખાય છે. આપણે અહીંયા છીએ. હવે આ ક્વેશ્ચનની વાત કરીએ. બે સમકેન્દ્રી વાતકોણની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળની સ્પર્શ છે. તો જીવાની લંબાઈ શોધો. ઓકે, જીવાની લંબાઈ શોધો. તો આપણો આનો આન્સર આવશે 8 સેમી. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષની પ્રાપ્ત માહિતી દર્શાવે છે. તો ઉપકરણોના આયુષ્યોનું બહુલક નક્કી કરો. તો
તો આપણે આનું બહુલક નક્કી કરવાનું છે. તો 65.625 આપણો આને આન્સર આવશે. પછી વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. ઓકે, આપણે છે ને આમાંથી આપણે શોધવાનું હતું. ચલો વાત કરીએ આ ક્વેશ્ચનની. એક પેટીમાં 5 લાલ લકોટીઓ, 8 સફેદ લકોટીઓ અને 4 લીલી લકોટીઓ છે. પેટીમાંથી એક લકોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલ લકોટી લાલ હોય, સફેદ હોય, લીલી ના હોય તેની સંભાવના શોધો. ઓકે, તો હવે આપણા આન્સર આવી જશે. પહેલાં લાલ હોય એની કેટલી સંભાવના છે? 5/17. કેટલી? 17. આને ટોટલ પહેલાં કરી દેવાની. તો લાલ કેટલી છે? 5/17. આ પહેલાં આને 5, 8 અને 4ને પ્લસ કરો તો આપણે 17 આવશે, એટલે 5/8. પછી સફેદ હોય તો સફેદમાં આપણે કેટલી છે? 8/17 આવશે, 8/17 આવશે. પછી આપણે લીલી ના હોય. ઓકે, હવે લીલી લીલી ક્યાં ગઈ છે? વેઇટ સેકન્ડ. આ છે 4 લીલી છે, તો આને ખાલી રાખજો. આને એમાં પ્લસ નથી કરવાનું છે. આ બંનેને પ્લસ કરી એ રાખવા દો અને જે ટોટલ હતી એટલે આપણે કેટલી આવશે? 13/17. 13/17. આવી રીતના આપણું આ પેપર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે વાત કરીએ ખાલી થોડાક જે ક્વેશ્ચન રહ્યા છે આપણે એમની. દેખાય છે તમને? ઓકે, હવે આટલા જ આપણે ક્વેશ્ચન રહ્યા છીએ. ચલો, વિભાગ ડી. હવે આપણે આવી ગયા છે વિભાગ. આમાં 5 માર્કરના ક્વેશ્ચન હશે. 5 માર્કરના ક્વેશ્ચન હશે વિભાગ ડીમાં. ચલો, પછી સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. આમાં પ્રેમ લખવાનું છે અને સાબિત કરવાનું છે. ચલો, તો આપણે અહીંયા લખી રહીએ. તો આનો આપણે આન્સર શું આવી જશે? જો, આનો આપણે આવશે આન્સર પ્રેમય છે 6.2. પ્રેમય ક્યાં લખો? અહીંયા લખી દઉં આન્સર 6. પ્રેમય 6.1. ઓકે, ચલો નેક્સ્ટ. આનું આપણે ઓકે, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. આનો આન્સર તો આપણે આ કરી દીધું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. આનો આપણે આન્સર આવી જશે. જો, એંગલ PQRમાં QR AB છે. આકૃતિ પરથી નીચેના પ્રશ્નોનો જવાબ આપો. આમાંથી આપણે પ્રશ્નોનો જવાબ આપવાનો છે. આનો આપણે આપ્યું છે, આ શોધવાનું છે. તો આપણે આનો આવશે. જો, ઓકે, પહેલાં આપણે આવશે 2 સેમી. પહેલાં આપણે આપશે 2 સેમી ફર્સ્ટ. સેકન્ડ આપણે આવશે આનું. સેકન્ડમાં આપણે આવશે PQનું. આપણે શું આવશે? BRનું આપણે આવશે. BR ક્યાં છે? B અને R. ઓકે, તો આપણો આનું આવશે 2 સેમી. ઓકે, PQનું. PQ ક્યાં છે? આ P અને આ Q. PQ. આનો આપણે કેટલા આવશે? આનો આપણે આવશે, વેઇટ અ સેકન્ડ. ઓકે, આનો આપણે આવશે 4.5 સેમી. પછી લાસ્ટમાં શું છે? PR. PRનું શું આવશે? આખું છે આપણે. આનું શું આવશે? આનું આપણે આવશે 3 સેમી. કેટલું છે? 3 સેમી. આપણે 3/3નું આન્સર છે. ઓકે, ચાલો આવી રીતને આપણે આ પ્રશ્ન કરી લીધું છે. ચાલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. પ્રાથની 6 વર્ષ પહેલાં અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 288 હોય તો પાર્થની હાલની ઉંમર શોધો. તો હાલની ઉંમર આપણે કેટલી થઈ જશે? જો, 18 વર્ષ. કેટલી થઈ જશે? 18 વર્ષ. ઓકે, ચલો વાત કરીએ હવે આગળની. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે તથા છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ
શોધો. આમના 3 પદ શોધવાના છે આપણે. તો આપણે આમના 3 પદ હશે -13, -8 અને -3. આવી રીતે આના હશે. વાત કરીએ નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર આપે છે. સાક્ષરતા દરનો મધ્યક શોધો. હવે આપણે અહીં આપેલું છે, જો આપેલું છે તો આપણે આમનું શોધવાનું છે. તો આપણે આનું આન્સર આવશે, અહીંયા લખી દઉં આન્સર. ઓકે, અહીંયા જ લખી દઉં છું આનો આન્સર. તો આપણે આનો આન્સર આવશે 69.40. ઉભા રહો, અહીંયા નીચે લખી દઉં 69.43% આપણું આનું આન્સર છે. ઓકે, ચલો વાત કરીએ 52 નંબરના ક્વેશ્ચનની. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવે છે. પાંદડાની મધ્યસ્થ લંબાઈ શોધો. ઓકે, આપણે મધ્યસ્થ લંબાઈ શોધવાની છે. તો આનો આપણો આન્સર શું આવી જશે? જો અહીંયા ઓલરેડી મેં આન્સર લખેલું છે, તો આનો આપણો આન્સર આવશે 146.75. વાત કરીએ હવે નેક્સ્ટ ક્વેશ્ચનની. ખાલી 2 ક્વેશ્ચન રહેલા છે. સરખી રીતે ચીપલા 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો એક લાલ રંગનું રાજા મુખમુદ્રાવાળું પત્તું, કાળીનું પત્તું અને ચોકટની રાણી હોય તેની સંભાવના શોધો. હવે આપણે આનું સંભાવના શોધવાની છે. જે પત્તા હોય ને તાશ, એમાં કેટલા હોય? 52 હોય. ટોટલ 52 પત્તા હોય છે. તો આનું શોધી દઈએ આપણે. આનો આપણે જવાબ આવશે, જો આ જે આ લાલ રંગનું છે એનો આન્સર આપણે આવશે પહેલાંનું. ક્વેશ્ચન નંબર 23નો આન્સર છે. પહેલાંનું પહેલાંમાં આપણે આવશે, જો પહેલાંમાં આવશે 1/36. પછી આવશે બીજામાં 3/13 અને ત્રીજામાં આવશે કે 1/4 અને ચોથામાં આવશે 1/52. ઓકે, વાત કરીએ આ ક્વેશ્ચનની. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી ચટચિત રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા, 5 વડે વિભાજ્ય સંખ્યા, પૂર્ણધન સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો આપણે આમની સંભાવના શોધવાની છે. તો આનો આન્સર હું અહીંયા લખી દઉં. તો ફર્સ્ટ આપણે આવશે, જો પહેલાંનું આપણે આવશે 9/10, 1/10, 5/10 અને પછી 2/45. આ આપણે જે આપેલા છે ને 1, 2, આ 3, તો આપણે આનો આન્સર છે. ઓકે, આવી રીતે આપણું આખું પેપર કમ્પ્લીટ થઈ ગયું છે. મેં આખું પેપર તમને આન્સર સુધી વટે સમજાવી દીધું છે. તો તમને શું કરવાનું છે? એન્ડ સુધી આ વિડીયો જોવાનું છે. હવે તમને આ પેપરની PDF જોતી હોય, કેમ કે આ જે આપણે 13 માર્ચની જે એક્ઝામ થશે, 13 માર્ચની જે એક્ઝામ થશે, આપણે 13 માર્ચે જે ગણિતની એક્ઝામ થશે, ક્યાં લખું છું? ઓકે, 13 માર્ચની જે ગણિતની એક્ઝામ થશે એનું આ ઓરિજિનલ પેપર છે. કેવું છે? ઓરિજિનલ પેપર છે આપણે. તો આ વિડીયો તમે એન્ડ સુધી જોયા હશે. આઈ હોપ તમે એન્ડ જોયા હશે. હવે તમે આ પેપરને કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો આ તમને કહી દઉં. તમારે ગૂગલ પર જવાનું છે. ગૂગલ ઉપર જઈને શું સર્ચ કરવાનું છે? ગૂગલ ઉપર જઈને સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે. સ્ટડી વિલેજ સર્ચ કરીને ગુજરાત બોર્ડનું આપણે શું કહેવાય, ધોરણ 10માનું 13 માર્ચનું ગણિતનું પેપર આમ આવશે. આમ તમને ટાઇટલ લખેલું આવશે. તો તમે એ પેપરને એ જે હોમ પેજ હશે એને ક્લિક કરશો તો પછી આપણે તમને આ પેપર મળી જશે. આખું આ જ પેપર હશે અને આન્સર્સ કી બી તમને એના જોડે મળી જશે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યું હોય, અને તમને ગમ્યું હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, અને નયા હોય તો અમારા ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.